અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હતો। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલ રોઝ સ્પામાં મસાજની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડી દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। આ મામલે પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી છે। સ્પાની સંચાલિકા મહિલા વોન્ટેડ જાહેર કરી છે। મળતી વિગતો મુજબ રોઝ સ્પાની દુકાન નંબર B45 અને B46 ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે HTUએ રેડ પાડી હતી। તપાસ દરમિયાન સ્પામાં આવતા ગ્રાહકોને શરીરની સુખની સગવડ પૂરી પાડવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે મૂળ રાજસ્થાન અને સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતા બાસુ વક્તારામની ધરપકડ કરી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। આ કેસમાં સ્પાની માલિક તરીકે એક મહિલાનું નામ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે। એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। બાદમાં પોલીસે ફરાર મહિલાની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે। કેતન મહેતા, ભરૂચ।